यत्पांग परिष्पंदे विश्वमेतद् व्यवस्थितं स्वामीनारायणो श्रीमान सोयम विजयतेतराम। इष्टदेव परम कृपाळु परमात्मा भगवान श्री स्वामीनारायण। शास्त्री स्वामीए कह્યું, પણ હું એટલું જ કહીશ કે આફતને અવસરમાં બદલાવવાની જેનામાં શક્તિ છે, આફતને અવસરમાં બદલાવવાનું જેની પાસે સામર્થ્ય છે, આફતને અવસરમાં બદલાવવા માટેનું ભગવાન સ્વામિનારાયણનું જેની પાસે વરદાન છે, એવા આપણા સૌના લાડીલા, આપણા સૌના હૃદયમાં બિરાજેલા પરમ પૂજ્યપાદ સદગુરુવર્ય પૂજ્ય શ્રી નિત્યસ્વરૂપ સ્વામીને આપણે લાખો લાખો વંદન અને સાષ્ટાંગ દંડવત કરીએ છીએ। સભામાં ઉપસ્થિત સૌ સંતોને વંદન કરું છું। આપ સૌને જય સ્વામિનારાયણ। એક મિનિટની 3 વાત કરવી છે। શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એટલે આ વર્ષ એ દ્વિશતાબ્દીનું છે, 200 વર્ષ પૂર્ણ થયા છે। શ્રીજી મહારાજે 212 શિક્ષાપત્રીમાં આપણને જે શ્લોક આપ્યા, એમાં મહારાજે એવું કહ્યું કે મદ્રૂપ મીતિ મદવાણી માન્યેયમ પરમાદરાત। આ શિક્ષાપત્રી એ મારું સ્વરૂપ છે। તો 212 જે શ્લોક છે એ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ છે, જે આપણે જેની સાથે વાત કરી શકીએ, જેને આપણે સ્પર્શ કરી શકીએ, જેની આપણે પૂજા કરી શકીએ, જે મહારાજના સ્વરૂપને આપણે ઘરમાં રાખી શકીએ, એ શિક્ષાપત્રી રૂપનું મહારાજનું સ્વરૂપ જેને આપણે આપણી છાતીની સાથે લગાડી શકીએ, એવા 212 જે અંગ છે, જેને શ્રી અંગ કહેવાય ભગવાનના, એવા 212 જે શ્રી અંગના જે શ્લોક છે, એમાં શ્રીજી મહારાજે સ્વામી 2 શ્લોક એ દ્વારકાને આસપાસ સ્પર્શ કરતા શ્લોક છે। એક 42મો અને એક 83મો। 83મો શ્લોક શાસ્ત્રીજી હમણાં જ કહ્યું કે કર્તવ્યા દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ। દ્વારકા આદિક મુખ્ય એવા જે તીર્થો છે, અમારા જે આશ્રિત એણે કરવા। બહુ વિચાર આવે કે શા માટે તીર્થયાત્રા કરવી? ઘરે બેસીને ભજન થાય, ઘરે બેસીને ધ્યાન થાય, ઘરે બેસીને માળા થાય, ઘરે બેસીને ભગવાનની પૂજા થઈ શકે। મહારાજે આજ્ઞા કરી તો એની પાછળ હેતુ શું છે? આનો જવાબ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદમાં ભગવાન શ્રી વેદવ્યાસજીએ આપ્યો। પુણ્ય તીર્થ નિષેવણા। યાત્રા કરવાથી, તીર્થમાં જવાથી, તીર્થમાં જઈ અને આપણા ભગવાનના દર્શન કરવાથી શું પ્રાપ્ત થાય છે? તો કે તીર્થમાં જવાથી ભગવાનના સ્વરૂપના, ભગવાનના શુભ જે ચરિત્રો જે છે એ સાંભળવા માટેની એક શ્રદ્ધા જાગે છે। પુણ્ય તીર્થ નિષેવણાત, આવું શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદમાં લખાયું છે। એટલે એક તો ભગવાનની આજ્ઞા એટલા માટે છે કે તીર્થમાં જવાથી ભગવાનના જે લીલા ચરિત્રો છે એ લીલા ચરિત્રોને સાંભળવા માટેની એક શ્રદ્ધા આપણામાં જાગૃત થાય છે। ભગવાનના લીલા ચરિત્રો કરીને, ચિંતવને કરીને, નિધિધ્યાસે કરીને ભગવાનના સાક્ષાત દર્શનના આપણે સૌ અનુભવી થઈ શકીએ છીએ। બીજી વાત, 83મા શ્લોક પછી બીજો શ્લોક છે શિક્ષાપત્રીમાં 42મો। તત્તુ ગોપી ચંદનેન ચંદને નાથ બાહરે। અમારા જે હરિભક્ત, અમારા જે આશ્રિત, એણે સવારમાં બધી જે હરિભક્તની જે ક્રિયા છે એમાં મહારાજે લખ્યું કે ગોપી ચંદને કરીને, અથવા ભગવાનને અર્પણ થયેલું જે ચંદન છે એને યુક્ત તિલક કરવું। તો ગોપીચંદનની વાત આવી। આખા વિશ્વની અંદર એ ગોપીચંદનની પ્રાપ્તિ માત્ર ને માત્ર દ્વારિકામાં થાય છે। અહીંયા જે ગોપી તળાવ છે, અહીંયાથી 21 કિલોમીટર જેવું દૂર થાય, અને એ સ્વામીએ કહ્યું એમ અગેન શિક્ષાપત્રીનો શ્લોક, ક્વચિત તંગે તિસ્નેહાત સતુ જ્ઞેય તદૈ કલહ। ભગવાનના અતિશય સ્નેહથી યુક્ત ભગવાનના જે ભક્ત છે એ ભગવાનમાં જ્યારે લીન થઈ જાય છે ત્યારે ભગવાનનું સ્વરૂપ એ એક બને છે। તો એ જે ગોપીઓ, ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ગોકુળ છોડ્યું, 11 વર્ષ સુધી પ્રભુ ગોકુળ વૃંદાવનમાં રહ્યા,
15 વર્ષ સુધી ભગવાન મથુરામાં રહ્યા અને 100 વર્ષ સુધી શરીર પ્રભુનું અહીંયા રહ્યું. પછી તો ભગવાન અહીંયા સદૈવ દ્વારકાધીશ સ્વરૂપે અખંડ બિરાજે છે. તો 125 વર્ષ ભગવાનનું જે શરીર, એમાં આજે પણ વ્રજની રજ લઈએ છીએ. આપણે વ્રજમાં જઈએ છીએ જ્યાં પ્રભુ 11 વર્ષ રહ્યા, 15 વર્ષ મથુરા રહ્યા, પણ અહીંયા 100 વર્ષ ભગવાનનું શરીર છે. આખા ભાગવતજીમાં ભગવાન શ્રી કૃષ્ણની લીલામાં ભગવાન શ્રી કૃષ્ણએ ગોકુળને છોડ્યા પછી એ ગોપીઓને ભગવાનનું મિલન થયું હોય એવો એક પ્રસંગ લખાયો છે. ભગવાન જ્યારે રૂક્ષ્મણીજીને લઈ અને અપહરણ કરી અને માધવપુર પધાર્યા, નાનકડી એવો એક સંદેશો મોકલ્યો નંદ બાબાને કે અમારા લગ્નમાં પધારજો. નંદ બાબાએ વાંચ્યો, પણ મનમાં વિચાર થયો કે કૃષ્ણ તો ક્યાં મને બોલાવવા આવે છે. યશોદાને કહ્યું કે કૃષ્ણનો પત્ર આવ્યો છે. યશોદાએ કહ્યું કે આપણે તો અભણ છીએ, આપણે કેમ ના જઈએ? કૃષ્ણ આવે તો જઈએ, કૃષ્ણ તો આવતા નથી. અને આ સમાચાર કૃષ્ણને મળ્યા. સ્વયં પ્રભુ પોતે ગયા. નંદ બાબા, યશોદાજી, ગોપીઓ બધાને લઈને આવ્યા. માધવપુરમાં ખૂબ દિવ્યતાથી ભગવાનના લગ્ન થયા. મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે માધવપુરનો માંડવો. પછી જ્યારે અહીંયા પધાર્યા ત્યારે ભગવાને વ્રજવાસીઓને, એ ગોપીઓને આ જે ગોપી તળાવ જે છે, ગોપી તળાવ પર ઉતારો આપ્યો. અને ગોપીઓને મળવા માટે ભગવાન સ્વયં મહાલક્ષ્મી રૂપી રૂક્ષ્મણીજીની સાથે જ્યારે પધાર્યા છે ત્યારે અતિશય દિવ્ય ભગવાનના સ્વરૂપના દર્શન કરી અને ગોપીઓ ગદગદિત થઈ છે, ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત થઈ છે. અને ભગવાનના સ્વરૂપમાં એ ગોપીઓ અતિશય સ્નેહ ભાવે કરી અને લીન થઈ ગઈ છે. એમના શરીરમાંથી ઉત્પન્ન થયેલી જે રજ જે છે એને ચંદન કહેવાયું છે. અને એ ગોપી ચંદન જ્યારે કોઈ પણ ભગવાનનો ભક્ત પોતાના કપાળમાં માત્ર બિંદી સ્વરૂપે કરે છે ત્યારે કાળ, માયા, પાપ, કર્મ, યમ, દૂત, ભય, મૃત્યુ બધાથી મુક્ત થઈ જાય છે. અને ભગવાન કૃષ્ણ એવું કહે છે કે એના હૃદયમાં સદૈવ હું નિવાસ કરું છું. એટલે એક મહાત્મા છે આ ગોપીચંદ. ત્રીજી વાત, સ્વામી દ્વારિકાની વાત આવે ને એટલે અમે પણ આજે દર્શન કરવા ગયા. એટલે શાસ્ત્રીજી વિદ્વાન છે, ચંદ્રપ્રસાદ સ્વામી હતા, માધવ સ્વામી હતા, બધા સંતો હતા. દ્વારકા આવી એટલે એક વ્યક્તિ આપણને બધાને યાદ આવે, કારણ કે આપણા બધાના હૃદયમાં એક આવો એક વ્યક્તિ જીવે છે અને એનું નામ છે પ્રશાંતાત્મા જીતેન્દ્રિય સુદામા. આપણા બધાના હૃદયમાં સુદામા જીવે છે કે જો જેમ સુદામા અહીંયા આવ્યા અને સુદામા ઉપર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થઈ જાય, એમ જો આપણા ઉપર થઈ જાય તો ભયો થઈ જાય, આવું થાય. પણ સ્વામી ભાગવતજીમાં બહુ આનંદ આપણને એ વાતનો છે કે આપણે તો 2167 દિવસથી આ ઘર સભાથી પરિચિત થયા છે. હું ફરી કહીશ કે આફતને અવસરમાં બદલવી એ સ્વામીમાં સહજ ગુણ છે. એ આફત હતી અને ઘર સભા આપી દીધી. આજે આફત આવી તો કાંઈ નથી સ્વામી માટે. સ્વામી માટે આજની આફત તો કાંઈ જ નથી. સ્વામી એ સમયમાં સુદામાજી ભગવાન શ્રી કૃષ્ણ સાથે ભણીને જ્યારે પોરબંદર પધાર્યા, સુશીલા નામની સુશીલ કન્યા સાથે એમના લગ્ન થયા. અને લગ્ન થયા પછીથી એમણે નક્કી કર્યું કે ગ્રહસ્થ આશ્રમની શોભા જો કોઈ હોય તો એ ઘર સભા છે. અને એ સમયમાં સુદામાજીએ પોતાના ઘરે, સુશીલાને ક્યાં ખબર હતી ભગવાન કૃષ્ણ કોણ છે? સુશીલાને ક્યાં ખબર હતી સશ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમા ઉપાસ્ય ઈષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણમ. એ કૃષ્ણ કોણ છે એને ક્યાં ખબર હતી? પણ સુદામાજીએ કથા કરી છે અને સુશીલાજીએ સાંભળી છે. અને એ સુશીલાજીને 7 દિવસના જ્યારે પોતાના બાળકો પોતાના પતિને ભૂખ્યા જોયા છે અને ખાલી મટુકી જ્યારે ઘરે આવી છે, હાથમાંથી મટુકી ફૂટી ગઈ છે, ત્યારે એને એમ થયું છે કે હવે કૃષ્ણ સિવાય અમારો બીજો કોઈ સહારો નથી. અને કૃષ્ણ સિવાય સહારો નથી ત્યારે એણે કહ્યું છે કે હવે તમે દ્વારિકા જાઓ. તો આ ઘર સભાનું આ પરિણામ છે કે ગમે એવા કષ્ટની વચ્ચે, ગમે એવા દુઃખની વચ્ચે આ જીવાત્મા ગમે એવો ફસાયેલો હોય, વ્યસનોમાં, ભૌતિકતામાં, અંધશ્રદ્ધામાં, એને એકમાત્ર જો કોઈ રસ્તો બતાવે એવું કોઈ સામર્થ્ય કોઈ વસ્તુમાં હોય
તો એ માત્ર ને માત્ર ઘર સભામાં છે. અને એ ઘર સભા પૂજ્યપાદ સદગુરુવર્ય પૂજ્ય શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામીના માધ્યમથી આપણને મળી રહી છે. આપણે સૌ અહો અહો છીએ, આપણે સૌ ધન્ય ધન્ય છીએ. સ્વામી આપને લાખો લાખો સાષ્ટાંગ છે, પણ આજ આપના સૌ સંતોને 135 સંતોના મંડળને, પાર્ષદોને, સંતોને આજે અમે નતમસ્તકે વંદન અને પ્રણામ કરીએ છીએ કે એક ગુરુની આજ્ઞામાં આ સંતો એક એક સંતમાં જે વિશિષ્ટતા ભરી છે. એક એક સંત કોઈ એવું ના સમજશો, આ સ્વામિનારાયણ ભગવાનનો સંત છે. જેનો હાથ અને જેનું કાંડું પરમ પૂજ્યપાદ સદગુરુવર્ય પૂજ્ય શ્રી નિત્ય સ્વરૂપ સ્વામીએ પકડ્યું છે, એ સાધુ કોઈ જેવો તેવો નથી. એ સાધુની એકતા, એ સાધુની અંદર શ્રદ્ધા, સમર્પણ, ડેડિકેશન, ડિવોશન, સ્વામી પરત્વેનો પોતાનો ગુરુ ભાવ. આહા, આ આપણે 4 બાપ, એક બાપના 4 સગા ભાઈઓ બહેનો એકબીજાની સામે બેસી ન શકતા હોય. 135 જણા જુદા જુદા કૂવાનું પાણી પીને આવેલા, પણ સ્વામીની આગળ એકદમ શિષ્ય ભાવે. અને તમે જુઓ તો ખરા, આપણી ચિંતા, આપણી સુખાકારી. આ પ્રસંગ થયો, મેં જ્ઞાન સ્વામીનું મોઢું જોતા અમારી આંખમાં અશ્રુ આવ્યા. આ સંતોની સામે જોયું, બાલુ સ્વામીની સામે જોયું, ડૉક્ટર સ્વામીની સામે જોયું, પતિત પાવન સ્વામીની સામે જોયું, ત્યારે આપણને એમ થાય કે આ સંતોના હૃદયમાં કેટલું બધું મનમાં એમ છે કે મહારાજ આપણી કસોટી લઈ રહ્યા છે. પણ સ્વામી એમ કહ્યું કે નહીં, આપણે કાલે 3 વાગે ઠાકોરજીને ત્યાં પધરાવવાના છે. આજે રાત દિવસ પૂરા કરી અને 24 કલાકની અંદર આપણે ગોપાળાનંદ સ્વામીના પરચા સાંભળ્યા છે, બ્રહ્માનંદ સ્વામીના પરચા સાંભળ્યા છે, મહાસમર્થ ભગવાનના પરચા સાંભળ્યા છે. પણ આ પરચો નજર સામે જોયો હશે આપણે, તો આપણે આવતીકાલે 3 વાગે જોશું. લાખો લાખો વંદન કરું છું. દ્વારકા મહોત્સવને સત્સંગી જીવનની 125મી કથા, 425મી, સોરી મને મારો આંકડો યાદ આવી ગયો, 425મી કથા એટલે 8.5 વર્ષ થયા વ્યાસપીઠ પર, અને 2167 દિવસ એટલે 6.5 વર્ષ થયા. જિંદગીના 14 વર્ષ તો સ્વામી માત્ર ને માત્ર વ્યાસપીઠ પર બેઠા છે. આજ ભગવાનને લાખો લાખો પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી એક એક માળા સ્વામીના સ્વાસ્થ્ય માટે છે, અને ભગવાનને કહેજો કે અમારો એક એક દિવસ પણ જરૂર પડે તો આપણા જીવનનો આપણે સ્વામીને આપી દઈએ, પણ સ્વામીના માધ્યમથી દિવ્ય સત્સંગના કાર્યો થાય, આપણે સૌ સમૃદ્ધ બનીએ. સ્વામિનારાયણ ભગવાનનો આ દિવ્ય સત્સંગ, સ્વામિનારાયણ ભગવાનની આ દિવ્ય અખંડ ઉપાસના આપણા સૌના હૃદયમાં ફરી ફરી પૂજ્ય સ્વામીના માધ્યમથી પ્રતિષ્ઠિત થતી રહે, એટલી પ્રાર્થના સાથે વંદન સાથે વિરમું છું.